લીલાભાઈ પરમાર આજે આ પાતા મધવતી થી સેટ ઓજતને જોડતી જે કોસ્ટલ કેનાલ છે એ આશરે 26 કિલોમીટર ને એની લંબાઈ છે અને 8 થી વધારે ગામો આવે છે. પેલા જે નદીઓનું જે પાણી છે મધવતીનું પાણી જે નદીમાં ઉપરવાસ જે વરસાદ થતો એ આખું પાણી છે એ દરિયામાં વહી જતું હતું. એટલે ગુજરાતને આ ભાજપ સરકાર ને નરેન્દ્ર મોદીના શાસનકાળમાંથી એક વિચાર આવ્યો છે અને કે ભાઈ આ પાણી છે એ કોસ્ટલ કેનાલ દ્વારા જો ડાયવર્ટ કરવામાં આવે એટલે આ 26 કિલોમીટરની કોસ્ટલ કેનાલ કરવામાં આવી અને જે દરિયામાં પાણી વહી જતું હતું એ પાણીને ડાયવર્ટ કરી ને ઓજત અને મધવતી બે નદીઓને જોડવાની આ યોજના હતી. આ યોજનાથી પાણી જે દરિયામાં જતું હતું એ ડાયવર્ટ કરી અને આ કેનાલમાંથી પ્રસાર કરવાથી આ વિસ્તારના ખેડૂતોને વિસ્તારમાં બહુ મોટો લાભ થયો છે. કેમ કે આ જે કોસ્ટલ ઉપર છે ને જે સૂનો પથ્થર અને જારીવાળો પથ્થર હોવાથી જે વરસાદનું પાણી છે એ સ્ટોરેજ થાય છે, રિસાર્જ થાય છે. રિસાર્જ થવાથી કેનાલથી 1 કિલોમીટર બે સાઈડ કુવાના પાણી પર પેલા જે ખારા એકદમ હતા, કઈ પણ જમીનમાં પણ કઈ થતું ન, તો આ કેનાલના વરસાદી પાણીને ડાયવર્ટ કરવાથી કુવાના પાણી પર અત્યારે રિસાર્જ થયા છે ને જેમ કે અત્યારના ઉનાળુ પાક પર ખેડૂતો લેતા થયા છે. જેથી કરીને આ વિસ્તારનું પશુપાલન અને ખેડૂતોને બહુ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ લાભ થયો છે આ કેનાલથી. ડાયાભાઈ ભીમાભાઈ ઉલવા. ઓજત મધુવંતી કોસ્ટલ કેનાલમાં જે પાણી આવવાથી અમારે 3 પાક લઈએ છે અને જ્યારે પાણી અહીંયા કેનાલનું કામ અધૂરું હતું ત્યારે અમે એક જ પાક લઈ શકતા હતા. એક પાક પણ પૂર્ણ ટૂંકમાં સારો ન લઈ શકતા અને હાલ અમે 3 પાક લઈ શકીએ છીએ. અને અત્યારે હાલમાં ઉનાળામાં પણ અત્યારે જો આ બધું લીલું શ્વામ અમારું આખું બધું ઊભું છે. અત્યારે અમે 3 પાક લઈએ છીએ. અત્યારે હાલમાં જવાર, અત્યારે મગફળીના ઓરવણા કર્યા છે. પહેલા મગફળી, પછી ઘઉં અને હાલમાં મગફળીના ઓરવણા થયા છે ને જવાર ને બધું ઊભું છે હાલમાં. જમીનમાં પહેલા બંજર જમીન હતી, આમાં અમારે એક પાક પણ અમે વ્યવસ્થિત સારો ન લઈ શકતા. અત્યારે હાલમાં 3 પાક અમે લઈ શકશું. આ બાબતે ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર કે આ કેનાલનું જોડાણ થયું અને પાણી આવવાથી ખૂબ મોટો ફાયદો થાય અને માલ ઢોરમાં પણ દૂધમાં પણ ખૂબ મોટો ફાયદો થશે.